જય માતાજી। લગ્ન વિધિ વિશે નાની પણ અગત્યની માહિતી। એમાં આપણો આજનો વિષય છે નવગ્રહ કણાનો, એટલે કે વાગડ વિશા ઓસવાળ સમાજના રીત રિવાજ પ્રમાણે વરરાજા જ્યારે લગ્ન લખાયા પછી લગ્ન વિધિ દરમિયાન વિધિ સુધી પોતાની સાથે નવગ્રહનું કણું રાખે છે। એમાં નવગ્રહ બાંધે છે। નવગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ। આ નવગ્રહનું કણું બાંધવાથી સાથે રાખવાથી ગ્રહનો દોષ દૂર થાય છે અને નવગ્રહના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અને લગ્ન આપણે જોરાવીએ ત્યારે કોઈ પણ પૂજા આવતી હોય, જાપ આવતા હોય તે કરાવી લેવા, તો જ આ કણાનો મહત્વ અને મતલબ છે। તો આ નવગ્રહનું કણું કેવી રીતના બાંધવું? પહેલાં તો રૂમાલ રાખતા, એમાં 9 ગાંઠોવાળી અમુક વસ્તુ રાખતા, અને અત્યારે તો નવગ્રહ માટે ઘણા માટે તૈયાર પટો મળે છે, 9 ખાનાવાળો, ચેનવાળો। તો એમાં શું શું રાખવું તે તમને જણાવું છું। તો પહેલા ખાનામાં બદામ સાથે લવિંગ, બીજા ખાનામાં એલચી સાથે લવિંગ, ત્રીજા ખાનામાં સોપારી સાથે લવિંગ, ચોથા ખાનામાં ખીલી ત્રાંબાની અથવા તો લોખંડની એની સાથે લવિંગ, અને પાંચમું જે મેન ખાનું કહેવાય ગુરુનું, એમાં લગ્ન લખેલું જે પડવું હોય ને પડીકું, એ રાખવાનું અને એની સાથે લવિંગ રાખવાનું। છઠ્ઠું ખાનામાં નાનું નાળિયેર અને લવિંગ રાખવાનું, સાતમામાં ખારેક સાથે લવિંગ રાખવાની, અને આઠમામાં પાવલી ત્રાંબાની, ચાંદીની કોઈ પણ રાખવાનો અને એની સાથે લવિંગ રાખવાનો, અને નવમામાં પબડી અને લવિંગ સાથે તજ પણ લઈ શકાય। અને નવગ્રહનું કણું બાંધતી વખતે બોલાતો મંત્ર: બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંશકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિ કરા બ્રવંતુ। હે નવગ્રહ દેવતા, શાંત થાજો, વર કન્યાની રક્ષા કરજો, અને લગ્ન વિધિ દરમિયાન કોઈ પણ ગ્રહનો દોષ હોય તો તે દૂર કરજો, એમનું લગ્ન જીવન સુખી થાય એવા આશીર્વાદ આપજો। દીપક મહારાજ, લાકડિયાવાળા, અંધેરી, હાલે મલાર। જય માતાજી।